સવાલ નંબર 1, ચાંદ પર પાણીની શોધ કયા મિશન દ્વારા થઈ હતી? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એનો જવાબ છે ચંદ્ર પર પાણીની હાજરીનો પહેલો અને નિર્ણાયક પુરાવો ભારતે તેના ચંદ્રયાન-1 મિશન દ્વારા પૂરો પાડ્યો હતો, જ્યારે તેના મૂન ઇમ્પેક્ટ પ્રોબે પાણીના અણુઓ શોધી કાઢ્યા. જો કે નાસા અને રશિયાએ પણ તેમના મિશન દરમિયાન સંકેતો આપ્યા હતા. ભારતની શોધને સૌથી સ્પષ્ટ માનવામાં આવે છે. ત્યારબાદ અન્ય દેશોએ પણ આ દિશામાં કામ કર્યું હતું. સવાલ નંબર 2, કયા વાસણમાં પાણી પીવાથી ગુસ્સો ઓછો આવે છે? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી આપજો. એનો જવાબ છે ચાંદી અને તાંબાના વાસણોમાં પાણી પીવાથી ગુસ્સો ઓછો કરવા માટે સારું માનવામાં આવે છે, કારણ કે ચાંદી મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. ગુસ્સાને નિયંત્રણ કરવા માટે પૂરતું પાણી પીવું સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તરસ લાગે ત્યારે પાણી પીવાથી ગુસ્સો ઓછો થાય છે. સવાલ નંબર 3, કયો જીવ છે જે પક્ષીઓની જેમ માળો બનાવીને રહે છે? એનો જવાબ છે કિંગ કોબ્રા. એકમાત્ર એવો સાપ છે જે પક્ષીઓની જેમ તેઓ ડાળીઓ અને પાંદડાઓનો ઉપયોગ કરીને જમીન પર માળો બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે. ખિસકોલીઓ પણ ડાળીઓ અને પાંદડાઓનો ઉપયોગ કરીને ઝાડમાં ડ્રે નામના માળો બનાવે છે, જે પક્ષીઓના માળા જેવો જ હોય છે. સવાલ નંબર 4, કયા જીવના બચ્ચા પોતાની માને જ ખાઈ જાય છે? એનો જવાબ છે વીંછી. એક એવું પ્રાણી છે જે ક્યારેય પોતાની માતાને જોતું જ નથી, કારણ કે વીંછી જન્મતાની સાથે જ પોતાની માતાની પીઠ પર ચડી જાય છે અને ધીમે ધીમે તેને ખાઈ જાય છે, જેના કારણે તેનું મૃત્યુ પણ થઈ જાય છે. સવાલ નંબર 5, કયા ભાગને ચૂસવાનું પસંદ કરે છે? તમને જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એનો જવાબ છે દાણાની.